નખત્રાણાના મણિનગર 4 વિસ્તારમાં છેલ્લા 1.5 મહિનાથી પીવાના પાણીની ભારે સમસ્યા ઊભી થઈ છે. ગટરનો પ્રશ્ન પણ લાંબા સમયથી સતાવી રહ્યો છે. તેવી રજૂઆત રહેવાસીઓ દ્વારા નગરપાલિકામાં કરાઈ હતી. સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી હતી. પીવાનું પાણી ન મળતા ના છૂટકે ટેન્કર મંગાવવા પડે છે. વારંવાર રહેણાંકોની ગટર ચોકઅપ થઈ જાય છે, જેના કારણે સ્વખર્ચે રિપેર કરાવવી પડે છે. પાલિકા દ્વારા કોઈ જ હકારાત્મક વલણ અપનાવવામાં આવતું નથી, જેના કારણે નગરજનોએ નારાજગી વ્યક્ત કરી નગરપાલિકાના જવાબદાર અધિકારીને લેખિતમાં રજૂઆત કરી જણાવ્યું હતું કે જો 2 દિવસમાં પાણીની સમસ્યા નહીં ઉકેલાય તો પ્રતિનિધિ મંડળ નગરપાલિકામાં ધારણા કરશો અને જરૂર પડી તો તાળાબંધી સહિત કરવામાં આવશે તેમ રહેવાસીઓએ જણાવ્યું હતું. નગરમાં રહેવાસી 4 માં રહું છું. અમારે ગટરનો પાણીનો પ્રોબ્લેમ છે. 3 મહિના થયા અને ઘરે ઘરે રોજ અમારે ટેન્કર મંગાવવા પડે છે. એના 600 રૂપિયા અમને ખર્ચી છે ટેન્કરના. તો શું નગરપાલિકા અમને ટેન્કરનો ખર્ચો આપશે? એવું અમને રજૂઆત કરી છે, લેખિતમાં આપ્યું છે, છતાં એ લોકોએ કોઈ પણ જવાબદારી લીધી નથી. નખત્રાણા મણિનગર 4ના રહેવાસી અમો લેખિતમાં 1 મહિનાથી તંત્રને રજૂઆત કરેલ છે. પાણી અને ગટરનો સમસ્યાથી અમે સામનો કરી રહ્યા છીએ. છેલ્લા 3 મહિનાથી પાણી બિલકુલ આવતું નથી અને હાલ ચોમાસાની ઋતુમાં પણ ગટર અનેક વખત ઉભરાઈ છે. મૌખિક અને લેખિત રજૂઆત કરી છતાં પણ તંત્ર કોઈ સાંભળતું નથી અને હાલ અત્યારે પણ તંત્રનો કોઈ જવાબદાર વ્યક્તિ નગરપાલિકામાં હાજર રહેલ નથી. સાહેબ પણ નથી અને એન્જિનિયર કહે છે 1 કલાક પછી આવું ને 2 કલાક પછી આવું. અત્યારે અહીં બધા આવ્યા છીએ રજૂઆત કરવા માટે. બધા પોતાની દુકાનો ગેરેજ બંધ કરીને અહીં આવ્યા છીએ. તો આ સમસ્યાનો જલ્દીથી હલ થાય તો સારી વાત છે. નહીતર અમે ગાંધી ચિંધ્યા માર્ગે જશું અને જો તંત્ર નહીં જાગે તો અમે 1 તારીખથી 1 ઓક્ટોબર 2 ઓક્ટોબરથી ગાંધી જયંતિથી જ અમે નગરપાલિકાને તાળાબંધી કરવા માટે તંત્ર અમને મજબૂર ન કરે એ માટે તંત્રને ખાસ નમ્ર વિનંતી. એ માટે તંત્રની તમામ જવાબદારી રહેશે.